વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી ખેતીની જમીન વારસાઈ એન્ટ્રી કરાવી આપવાના બહાને 1.42 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવાનો બનાવ બન્યો. પોલીસે 7 જેટલા માથાભારે શખ્સોની સામે છેતરપિંડી અને ધાકધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કે 4 આરોપીઓ ફરાર થયા હોવાની તેમની શોધખોળ ચાલી રહી છે. અગાઉ રાવીબેન ભુવા નામની મહિલાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને પોતાના પતિની વારસાગત જમીન હડપ કરી અપહરણ કર્યાની રજૂઆત કરી હતી અને અનેક વખત પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપી લાખા અર્જન કેશવાલા, દેરોદર ગામના સરપંચ રાજુ મેર, કિશોર હાજા આત્રોલિયા સહિત 7 શખ્સોની સામે ગુનો નોંધ્યો છે. પોલીસ જમીનના દસ્તાવેજ, બજાર કિંમત અને આરોપીઓ કોઈ ગેંગ સાથે સંકળાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. એ મેટરમાં એવું હતું કે જે રામભીબેન છે, જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી, આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈએ, એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન, ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ 1 કરોડ અને 42 લાખમાં વેચી નાખી છે. આ બાબતે અમે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીમાં હાલ લાખા અર્જન કેશવાલા, દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાને અમે અટક કર્યા છે. બાકીના 4 આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે.